હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. અને અત્યારે વાગી ગયા છે 9:15 થી 9:30 વચ્ચેનો ટાઈમિંગ થયો છે. અને નાસ્તા પાણી થઈ ગયા છે, બપોરની રોટલી થઈ ગઈ છે. અને આજે ટિફિન નથી કર્યો કારણ કે આજે ગુંદાનો સંભારો કરવો છે ને એની વિડીયો શૂટ કરવો છે એટલા માટે. અને અહીંયા જો આજે મારે જે છે પેલું કામ, હું છાશ કરીને પછી જ આમાં માખણ ઉતારું છું. માખણ ઉતારી લઈશ અને પછી ગરમ કરવા માટે મૂકી દઈશ. પછી મંદિરને એ બધું મારે ક્લીન કરવું છે, પ્લેટફોર્મ ક્લીન કરીને પછી એ કરવું છે ને પછી હું રૂટિન કામે વળગીશ. એટલે ફ્રી થઈશ તો 10:30 11 થઈ જશે અને પછી પાછા શાક સંભારા બાકી છે એને ટિફિન કરીશ. તો ચલો મળીએ પછી. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 10:15 અને અહીંયા થાય છે ધીમી તાપે મૂકી દીધું છે. અને અહીંયા કપડાનો ઢગલો ધોવાનો છે. એક ધોવાય છે અને બીજા જો વાસણ, બીજું બધું રૂટિન કામ. મંદિરને સાફ થઈ ગયું ને અહીંયા જો કાલ સાંજે સબ્જી લાવ્યા હતા ને અમે બધી, તો અત્યારે છે ને સબ્જી વોશ કરીને સૂકવી દીધી એટલે કે જે બપોર થાય ને ત્યાં સુકાઈ જાય ને બસ હવે ફટાફટ રૂટિન કામ છે પૂરું કરી દઉં. તો ચલો મળીએ પછી. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 11 નહીં પણ 11:30 થવા આવ્યા છે. 11:22 થઈ, 11:30 થઈ ગયા છે. ને જો અહીંયા હજી ઘી બને છે, થોડીક એવી વાર લાગશે હજી તો. અને અહીંયા જો મેં પ્રિપેરેશન કરી લીધી છે. ગુંદાળ કેરી ને મારે સંભારો કરવો છે ને એનો વિડીયો શૂટ કરવો છે એટલા માટે. એટલે સંભારા પહેલાં એને મૂકી દઈશું અને પછી મારે દૂધીની સબ્જી બનાવવી છે. તો પછી સબ્જી સાઈડમાં બનશે અને તા ઘી પણ મારું રેડી થઈ જાય કારણ કે ગુંદાને થોડીક વાર મૂકવા પડે. અને એને તમારે ફૂલ રેસીપી જોતી હોય ફ્રેન્ડ્સ તો મારી વ્રજકુક ચેનલ છે એમાં તમને મળી જશે. તો જો હવે તેલ મૂકી દઈશ અને આજે તો મારે સબ્જી કરવી છે દૂધી બટેટાની. ગામડેથી દૂધી એવી છે, સરસ છે. તો ચલો કરી નાખો. અને અહીંયા ઘી પણ રેડી થઈ ગયું છે.
કરીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, આપણો જે ગુંદાનો સંભારો છે બનીને રેડી થઈ ગયો છે એક નવા જ સ્વાદમાં. અને તો ફ્રેન્ડ્સ, ટિફિન રેડી થઈ ગયું. કુકિંગનો વિડીયો મારે શૂટ થઈ ગયો, પૂરો થઈ ગયો. તો ટિફિન અત્યારે પેક કરી જ દઉં એટલે હું ની રીતે જમી લઉં, કારણ કે પાછું એનું નક્કી ન હોય કેટલા વાગે આવે, 1:30 વાગે આવે, 2 વાગે આવે, 2:30 વાગે આવે, તો મારે આરામ પણ થઈ જાય. તો એના માટે મેં અત્યારે થઈ ગયું તો મેં કીધું ટિફિન પેક કરી દઉં એટલે વાંધો ન આવે. બસ પછી જમીને હું કામ કરીને ફ્રી થઈ જાઉં એટલા માટે. તો ટિફિનમાં જે શું બનાવ્યું છે તમારી સાથે શેર કરું. જો આપણો ગુંદાનો સંભારો છે, અત્યારે વિડીયો શૂટ કર્યો તો એ, પછી દૂધીનું સબ્જી અને નાસ્તો છે, આમાં રોટી છે અને તરબૂચનું જ્યુસ છે તડકાના, એના માટે બહુ સારું એટલે પેક કરી દઈશ. આમાં છાશ છે અને આમાં છે ને જે ચીભડા છે અને આમાં મિક્સ ફ્રૂટ છે. તો એટલી વસ્તુ છે ને આમાં હું છે ને ભરી દઈશ જ્યુસ. બસ ટિફિન પેક કરી લઉં ને વાસણની ખાટલી ચડાવી લઉં અને વાસણ બધા કાઢી નાખું. બસ પછી હું જમવા માટે બેસી જાઉં ને પછી જમીને વાસણ કરી નાખું. એક ધણો છે મારે, એક ધણો સુકાઈ ગયો છે કપડાનો, એક ધણો સુકાય છે. તો ચલો મળીએ પછી. ટિફિન પેક કરી લઉં, જમી લઉં, પછી વાસણને કરી લઉં ને પછી આરામ કરીને પછી તમારી સાથે મળીએ ફરી. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 5:45. હું તો આજે સૂતી એટલે બહુ જ સૂતી, કારણ કે એટલો થાક લાગ્યો ને કે તમે વાત પૂછો માં. એટલે આજે બહુ જ હું સૂતી. અને બસ જો હવે હજી કપડાં સૂકવવાના બાકી છે, તો કપડાં સૂકવીશ અને પ્લસમાં ધાણાભાજીને એ બીટવાનું બાકી છે. તો કપડાં સૂકવીને અને ફટાફટ ધાણાભાજી બીટી લઈશ, નહીંતર પેલી થઈ જશે. અને બધું શાકભાજી છે એને ભરી લઈશ. ખાલી લીંબુની જ છે, લીંબુનો રસ નહીં કાઢવાનો છે, પણ આજે એટલો ટાઈમ નથી ને મને ઠાક એકદમ લાગે છે, હું થાકી ગઈ છું એટલા માટે. તો ચલો ફટાફટ પહેલાં કપડાં સૂકવી દઉં અને પછી તમારી સાથે પાછા ગપચપ કરીએ, વાતો કરીએ. તો ચલો મળીએ પછી. તો અત્યારે વાગી ગયા છે 6:15 અને જુઓ અહીં અમારી ધાણાભાજી બીટાઈ ગઈ છે. હવે આને છે ને મને વિચાર છે કે સુકવણી કરી નાખું તો ચોમાસામાં કામ લાગે. અને બસ હવે લીંબુને ભરી દઈશ. આજે લીંબુનો રસ કાઢવાનો તો ટાઈમિંગ નથી, જોઈશ હવે જો ટાઈમ મળશે તો કરીશ, નહીંતર લીંબુ મૂકી દઈશ અને ફ્રૂટ્સ બધું ભરવાનું છે તો એ ભરી લઈશ. અને આને એવું લાગશે તો સુકવણી કરી નાખીશ. હજી થોડીક મારી પાસે પડી છે, તો અત્યારે આ સસ્તી છે. મોટો કૂણો છે ને 5 રૂપિયાનો, તો બહુ મોટો કૂણો હતો ને અંદર પણ સરસ હતી, એવું નહોતું કે ઓલી હતી. એટલે કે અત્યારે મોટી માર્કેટે જાય ને તો ત્યાં રાતના ટાઈમે છે ને એ ચાલુ જ હોય છે, એટલે મોડે સુધી 10:30 11 વાગ્યા સુધી હોય છે. તો એ ત્યાંથી અમે નીકળ્યા હતા ને તો ત્યાંથી વસ્તુ લાવ્યા હતા. તો ચલો વિડીયોને અહીંયા હું એન્ડ આપીશ. અને ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.